15 ફેબ્રુઆરીએ હેલ્મેટનો કાયદો કડક કરાયો છે, પરંતુ રાત્રિ દરમિયાન લોકો હેલ્મેટ પહેરવાનું ટાળી રહ્યા છે. શહેર ટ્રાફિક શાખા દ્વારા રાત્રિ દરમિયાન પણ હવે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. 2 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 4739 વાહન ચાલકો વિરુદ્ધ હેલ્મેટ નિયમ ભંગના કેસો કરાયા હતા. શહેર વિસ્તારમાં માર્ગ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરવાને કારણે ગંભીર ઈજા થવાથી વધારે સંભાવના રહેતી હોય છે, ત્યારે શહેરની અંદર 15 ફેબ્રુઆરીથી હેલ્મેટનું કડક પાલન થઈ રહ્યું છે. 98% ચાલકો દિવસ દરમિયાન હેલ્મેટ પહેરી ટુ વ્હીલર ચલાવતા હોય છે. રાત્રિ દરમિયાન પણ ઘણા વાહન ચાલકો હેલ્મેટ પહેરતા ન હોય, જેથી રાત્રિ દરમિયાન બનતા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે ટ્રાફિક શાખા દ્વારા તારીખ 20 અને 21 માર્ચે રોજ 2 દિવસીય સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું. આ 2 દિવસીય સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 40 જેટલી ટીમો બનાવી જહાંગીરપુરા, રાંદેર, અઠવા, ભેસ્તાન, ચોક બજાર, લાલગેટ, મૈદરપુરા, વરાછા, કતારગામ, કાપોદ્રા, અલથાણ શહેરના હાઈવે વિસ્તારમાં ડ્રાઈવનું આયોજન કરાયું હતું. 4739 વાહન ચાલકો વિરુદ્ધ હેલ્મેટ નિયમ ભંગના કેસો પણ કરાયા. આગામી સમયમાં પણ શહેર વિસ્તારમાં બનતા માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા, શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા રાત્રિના સમયે હેલ્મેટ નિયમ ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ થશે. આપ જાણો છો કે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ટ્રાફિકના જોઈન્ટ કમિશનર શ્રી વત્સ સાહેબ તથા અમારા ટ્રાફિકના ડીસીપી વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક પોલીસ તરફથી 15 ફેબ્રુઆરીથી હેલ્મેટની અમલવારી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેના કારણે મોટાભાગના સુરત શહેરના નગરજનો જે ટુ વ્હીલર ચલાવતા છે એ લોકો હેલ્મેટ પહેરતા થઈ ગયા હતા. અને છેલ્લા ઘણા દિવસથી અમને એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું કે રાત્રિના સમયે ઘણા ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય એવું જણાઈ આવ્યું છે. અકસ્માત રાત્રે પણ થઈ શકે, જેથી એ પોતાની સેફટી માટે રાત્રે પણ હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. પાછળનો ઘણા સમયનો અમે ડેટા ચેક કર્યો તો રાત્રિના સમયે જ્યારે અકસ્માત થાય છે ત્યારે બાઇક ચાલક મોટાભાગે હેલ્મેટ વગર હોય છે અને ત્યારે મૃત્યુનું પ્રમાણ પણ વધી જતું હોય છે. જેથી અકસ્માતથી બચવા માટે અને સુરક્ષિત રહેવા માટે રાત્રે પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે. જેના કારણે સીપી સાહેબની સીધી સૂચના હેઠળ અમે છેલ્લા 2 દિવસથી રાત્રિ દરમિયાન સુરત શહેરના અલગ અલગ પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરી અમારી પીઆઈ તેમજ પીએસઆઈની ટીમો તૈનાત કરી અને જે ઇન્ટરનલ રોડ છે મોટાભાગના ત્યાં પણ અમે હેલ્મેટની અમલવારી થાય એના માટે ચેકિંગ હાથ ધરવામાં શરૂઆત કરી છે. છેલ્લા 2 દિવસમાં અમે 4500થી પણ વધુ વાહન ચાલકો જેમણે હેલ્મેટ નથી પહેર્યા એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આગામી દિવસોમાં પણ અમારી આ કાર્યવાહી રાત્રિ દરમિયાન ચાલુ રહેશે, જેથી કરીને લોકો રાત્રિના સમયે પણ હેલ્મેટ પહેરે. અમારો મુખ્ય હેતુ ફક્ત એમની સુરક્ષા માટેનો છે અને અકસ્માત થાય તો એમની સેફટી રહે એના માટે છે. એટલે આપના માધ્યમથી અમારી નાગરિકોને અપીલ છે કે રાત્રિના સમયે પણ પોતાની સુરક્ષા ખાતર પણ હેલ્મેટ અવશ્ય પહેરે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.